મળી રહ્યા છે, જ્યાં હવે આ મહત્વપૂર્ણ સમાચાર ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા 7 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે। એક બાદ એક હવે આ કાર્યવાહી છે થઈ રહી છે। સાંબા સેક્ટરમાં ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે અને 7 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે। બીએસએફની ટીમ પણ હવે આતંકવાદીઓને ઠાર કરી છે। ઘૂસણખોરી કરી રહેલા 7 આતંકવાદીઓ કે જેમને સેનાએ તેમને મોતને ઘાટ ઉતાર્યા છે તેમને ઠાર કરવામાં આવ્યા છે। ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો હતો અને જ્યાં બીએસએફના જવાનોએ આ 7 આતંકીઓને ઠાર કર્યા છે। આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સાંબાના, કે જ્યાં આ હુમલો છે તે કરવામાં આવ્યો અને આ 7 આતંકવાદીઓ છે તેમને ઠાર કરવામાં આવ્યા છે। ઘૂસણખોરી કરી રહ્યા હતા, ભારતમાં ઘૂસણખોરી કરી રહેલા આ 7 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે। એટલે કે ભારત પાકિસ્તાનની જે મહત્વપૂર્ણ આ કાર્યવાહી થઈ રહી છે। બીજા એક મહત્વપૂર્ણ સમાચાર, ભારત પાકિસ્તાનની સ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત નજર રાખી રહ્યા છે। પીએમ મોદી પળે પળની માહિતી લઈ રહ્યા છે। તમામ બાબતો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર છે। રક્ષા મંત્રી રાજનાથ સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમગ્ર માહિતીથી વાકેફ કર્યા છે। જરૂરી દિશા નિર્દેશ પણ આપી રહ્યા છે પીએમ મોદી અને તમામ પળે પળની અપડેટ પર પ્રધાનમંત્રી નજર રાખીને બેઠા છે। પાકિસ્તાની હુમલા અંગે પ્રધાનમંત્રી મોદીએ જાણકારી પણ મેળવી છે। રક્ષા મંત્રી સાથે પણ સતત સંપર્કમાં જોવા મળી રહ્યા છે પ્રધાનમંત્રી। આખી રાત જાણકારી મેળવતા રહ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। અધિકારીઓ પાસેથી ઓપરેશન અંગે જાણકારી મેળવી રહ્યા છે અને દરેક પળે પળની અપડેટ તેઓ મેળવી રહ્યા છે। ભારત પાકિસ્તાનની સ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, પાકિસ્તાનના કરતૂતને નિષ્ફળ કર્યા પછી આઈએએફનું આ પહેલું નિવેદન છે તે સામે આવ્યું હતું। ઇન્ડિયન એરફોર્સે પ્રથમ નિવેદન છે તે જાહેર કર્યું છે। ઇન્ડિયન એરફોર્સ દ્વારા આ નિવેદન જારી કરવામાં આવ્યું છે। કાલે રાત્રે CAUS એડી ગનનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો। પાકિસ્તાને કરેલા હુમલાનો જવાબ આપવામાં આવ્યો। સંયમ અને સમજદારીથી પાકિસ્તાની હુમલાનો જવાબ આપવામાં આવ્યો છે। આપણી એર ડિફેન્સ સિસ્ટમ અભેદ છે અને તેને જ કારણે પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા છે। ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે એક્ટિવ થઈ ચૂકી છે, એક્ટિવ છે અને તેને આ પાકિસ્તાનની કરતૂતને નિષ્ફળ કરી દીધી છે। આઈએફનું આ પહેલું નિવેદન છે તે સામે આવ્યું, એટલે કે હવે આ સિસ્ટમ છે તેને પણ બતાવી દીધું છે ને આ પાકિસ્તાન દ્વારા જે મિસાઇલો છે, જે રોકેટ છોડવામાં આવ્યા હતા તેનો નાશ કર્યો છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, કે જ્યાં ભારતીય સેનાની પાકિસ્તાન સામે કાર્યવાહીને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો આ કાર્યવાહીથી ગર્વની લાગણી મહેસૂસ કરી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના લોકોએ સેનાની કાર્યવાહીને આવકારી છે। પાકિસ્તાન હુમલાને નિષ્ફળ બનાવતા લોકોએ ખુશી વ્યક્ત કરી છે। સેનાનો આભાર વ્યક્ત કરી રહ્યા છે, સેના પર ગર્વ કરી રહ્યા છે। પાકિસ્તાન પર ભારત કબજો કરે તેવી પણ લોકો હવે માંગ કરી રહ્યા છે। બરોબર જવાબ આપેલ છે। આપણે આના માટે અમે બધી માછીમાર લોકો બી દુખી છે ને પાકિસ્તાન વારંવાર આવી હરકતો કરે છે તો એને તાકાતથી આ જવાબ આપ્યો, ઓછો જવાબ થયો અને એનાથી ડબલ જવાબ દેવાની તાકાત આપણે રાખવી પડે ને એને રાખીને દેવી જોઈએ જવાબ, એને દેવું જોઈએ જવાબ પાકિસ્તાનને। દરિયામાં તો આ એના માટે અમને બી બહુ મોટી તકલીફ છે કે અમે દરિયા આગળ ધંધો બંધ કરીને બેઠા છે। અત્યારે ચોમાસું આવવાનું છે અને અત્યારે કોઈ મચ્છી બી નથી, રોજી રોજગાર બી નથી, આખો સિઝન બી ફેલ ગયો મચ્છીનો ને આમાં ધંધો કરવાના માટે 15 દિવસ બેસી ગયા ત્યારથી અમે કાઢીએ। ત્યારે આપણે શુક્રિયા માનવા જોઈએ આપણી DRDO સિસ્ટમ જે છે એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા જે બનાવેલી છે એ 100% કારગર નીવડી છે। પાકિસ્તાન દ્વારા દરેક હુમલાનો જવાબ આપણી એર ડિફેન્સ સિસ્ટમે 100% આપેલો છે, બરાબર। જેવો ઇઝરાયલને પણ 100% સફળતા નથી મળી એવી આપણી ડિફેન્સ સિસ્ટમને સફળતા મળી છે, બરાબર। અને ભારત તરફથી જે એટેક કરવામાં આવ્યો છે પાકિસ્તાનનું સારું એવું નુકસાન થયું છે, બરાબર। એ બદલ આપણી આર્મી નેવીની જે કમાન્ડર છે એ લોકોનો બહુ આભાર માનવો જોઈએ આપણે, કે એને કારણે આપણે અહીંયા સુરક્ષિત છીએ। વળતો જવાબ આપવાથી સમસ્ત ભારત દેશ ખૂબ જ ખુશી મનાવી રહ્યું છે, કારણ કે જે પહેલગામમાં જે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી એનો બદલો પૂરેપૂરો લેવામાં આવ્યો છે અને સુદર્શન જે મિસાઇલ દ્વારા જે પાકિસ્તાનના જે તમામ એટેકો હતા એને નેસ્ત નાબૂદ કર્યા છે અને
એમ કહેવામાં આવે છે કે તમામ લોકોએ ખુશી મનાવી છે રાતના. હું તો એમ કહું કે ભારત દેશ પણ કોઈ હજી સુધી કોઈ આરામ નથી કર્યો, કારણ કે બધા ખુશી મનાવતા હતા, કારણ કે રાત્રિના જ આ એટેક થયો હતો. તો આ બોમ્બ મળી આવ્યો ગજરૂપ સાગર વિસ્તારમાંથી પણ જીવતો એક બોમ્બ છે તે મળી આવ્યો છે, જેને લઈને હવે તપાસ ચાલી રહી છે. જેસલમેરમાંથી બીજી એક જગ્યાએથી આ જીવતો બોમ્બ છે તે મળી આવ્યો છે. પાકિસ્તાનની વધુ એક હરકત ગજરૂપ સાગર વિસ્તારમાંથી પણ જીવતો આ બોમ્બ છે તે મળી આવ્યો છે, જેને લઈને હવે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. પાકિસ્તાનને ભારતે જડબાતોડ જવાબ આપ્યા બાદ હવે પાકિસ્તાન છે તે રાફડું ફાફડું બન્યું છે ને હવે એક બાદ એક નાપાક હરકત કરી રહ્યું છે. ગજરૂપ સાગર વિસ્તારમાંથી આ જીવતો બોમ્બ છે તે મળી આવ્યો છે. જેસલમેરમાંથી બીજી એક જગ્યાએથી જીવતો બોમ્બ છે તે મળી આવ્યો છે, જેને લઈને હવે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને હવે પાકિસ્તાનને બતાવી દેવું જ પડશે કે ભારત કોણ છે, કારણ કે જે પ્રકારે આ નાપાક હરકત પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહી છે તેનો જવાબ હવે જડબાતોડ ભારતીય સૈન્ય આપી જ રહી છે અને પાકિસ્તાનને બતાવી રહી છે ગઈકાલ રાતથી આ તણાવ ભરી સ્થિતિ અને હવે એક બાદ એક સમાચારો છે તે મળી રહ્યા છે. પાકિસ્તાન હજી પણ આ હુમલાઓ ચાલુ રાખ્યા છે. पकड़ के उनको नष्ट कर दिया, लेकिन जब हमने उसका काउंटर किया तो जो लाहौर का जो एयर डिफेंस सिस्टम था वो बर्बाद हो गया है. ये ऑफिशियल चैनल से आया, हमको अपने भारत की तरफ से ऑफिशियल चैनल से आई, ये कंफर्म न्यूज है. बाकी अनकंफर्म न्यूज भी बहुत कई आ रही है, लेकिन उसका मैं जिक्र नहीं कर रहा हूं. तो मुझे लगता है कि ये इस प्रकार की एस्केलेशन की कार्रवाई आगे वाले दिनों में भी देखने को मिलेगी और इसकी बहुत जल्दी समाप्त होने की कोई संभावना मुझे नहीं लगती है. सर, जिस तरह से भारत ने जवाबी कार्रवाई की, देखिए ये जब हम एयर डिफेंस सिस्टम की बात करते हैं ये अलग अलग स्टेजेस पर होता है. एक स्मॉल रेंज होता है, एक मीडियम रेंज होता है और उसके बाद दी अल्टीमेट इज दी S-400. S-400 में क्या होता है कि 600 किलोमीटर पर वो टारगेट डिटेक्ट कर लेती है और 400 किलोमीटर जब वो टारगेट नजदीक आती है वहां से इंगेजमेंट शुरू हो जाती है. एक बार टारगेट लॉक हो जाती है तो फिर इंगेजमेंट हो जाती है और मल्टीपल टारगेट्स इंगेज हो सकते हैं. लेकिन इसका मतलब नहीं है कि जो भी हमने ड्रोन्स गिराए या मिसाइल्स गिराए वो S-400 से हैं. उससे पहले भी जो शॉर्ट रेंज वाले मिसाइल्स हैं वो भी जो फ्रंट लाइन में आते हैं वो पहले काम में आते हैं और बाद में जो अल्टीमेट है वो S-400 है. तो ये कंबाइंड सिस्टम जो किया गया है शॉर्ट रेंज मिसाइल्स और ये S-400 तक जो भी एयर डिफेंस सिस्टम है ये पूरी तरह से कोऑर्डिनेटेड है और मुझे लगता है ये बहुत पिछले 2 रातों में जो देखा है ये बहुत कारगर हुआ है. तो इसका मतलब मल्टीपल लेयर सुरक्षा है भारत के पास एयर डिफेंस को. एयर डिफेंस की सुरक्षा हमेशा मल्टीपल लेयर्स पे ही होती है. ठीक है, जैसे कि अगर हम एयर डिफेंस गन्स अगर लेते हैं वो एयर डिफेंस गन्स उनका अलग रोल होता है. फिर मिसाइल्स होते हैं, हैंडेड मिसाइल्स होते हैं. उसके बाद दूसरे मिसाइल का सिस्टम है जिसकी रेंज 35 से 40 किलोमीटर है और उसके बाद फिर इसी प्रकार से आगे तक बढ़ता जाता है और जब हम इसको पूरे कोऑर्डिनेट कर देते हैं एक तरीके से तो पूरा एरिया कवर हो जाता है. सर, S-400 भारत ने शायद 5 रशिया से मंगाए थे, अभी और भी आने बाकी हैं. 2026 तक उसकी डिलीवरी होगी, ये भी जानकारी. जब इसकी डिलीवरी वगैरह क्या होगी मुझे मालूम नहीं है कि इसका क्या कोई सिस्टम है. बड़ा संकेत है. S-400 को जब इस्तेमाल किया तो एक छोटे ड्रोन के लिए S-400 का नहीं इस्तेमाल होता मिसाइल का, पर जो भी है उन्होंने मिसाइल्स को इंटरसेप्ट करने के लिए S-400 ही करेक्ट है. चाहे क्रूज मिसाइल हो, चाहे हाई लेवल मिसाइल हो, इवन लो लेवल मिसाइल को भी वो एक डिस्टेंस में डिस्ट्रॉय कर सकता है. इनकमिंग में बड़ी मिसाइल्स को भी, बैलिस्टिक मिसाइल्स को भी ये डिस्ट्रॉय कर सकता है. हेलीकॉप्टर्स, अटैक फाइटर्स, सबको. तो
ये बहुत बड़ी कामयाबी है। इसका मतलब है कि S-400 जो वर्ल्ड फेमस ऑलरेडी है, उसने अपना काम दिखाया है। अब हमें देखना है कि आगे क्या इस लड़ाई में बैठता, पर साथ ही साथ में जब ये मिसाइल्स के अटैक होने लग गए हैं, अब हमको तवज्जो देनी चाहिए प्रोटेक्शन ऑफ सिविल एरियाज एंड सिविल डिफेंस का कार्यक्रम को भी बढ़ोतरी देनी है, ताकि अगर पाकिस्तान रिहायशी इलाकों के ऊपर अटैक शुरू करता है जहां हमारे कोलैटरल डैमेज में सिविलियंस आते हैं, तो हमारी जिम्मेवारी बनेगी उनकी प्रोटेक्शन की, तो उसके लिए भी हमें उचित स्टेप उठाने पड़ेंगे। S-400 और आकाश क्या सिस्टम है, मैं उसकी ज्यादा जानकारी नहीं रखता, लेकिन मुबारकबाद के हकदार हैं हमारे जिन्होंने भी ये सिस्टम प्रोक्योर किया, हमारे प्राइम मिनिस्टर साहब, हमारे डिफेंस मिनिस्टर साहब, हमारी सेनाएं तीनों, और कोई भी जहां तक मेरी नॉलेज जाती है अभी तक कोई भी रिपोर्ट नहीं है कि कहीं ज्यादा नुकसान हुआ हो। तो मैं समझता हूं एयर डिफेंस सिस्टम हमारा बहुत ही बढ़िया है, इम्प्रेग्नेबल है, और इसमें पाकिस्तान की जो नापाक इरादे थे बहुत ज्यादा नुकसान करने के, उस सबको विफल किया इसने। देखिए, पाकिस्तान को भारत ने बहुत ही स्पष्ट रूप से कम्युनिकेट किया था, मैसेज दिया था कि भारत की जो पाकिस्तान के 9 ठिकानों पर कार्रवाई की गई थी वो एक आतंकवाद विरोधी कार्रवाई थी। पहलगाम की जो अनएक्सेप्टेबल जो आतंकी हमला हुआ था, उसके बाद भारत को रिस्पॉन्ड करना था, और भारत अपनी जीरो टॉलरेंस पॉलिसी के तहत उसने रिस्पॉन्स किया, और आतंक के 9 આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સૌ ફોર્સીસના અધિકારીઓને રાજ્યના સૌ નાગરિકો વતી અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો, અને સાથે સાથે આ તંગદિલીની પરિસ્થિતિમાં ફોર્સીસને રાજ્ય સરકાર થકી જે કંઈ કામગીરી કરવાની હોય છે તેમાં કોઈ બી પ્રકારની કોઈ કમી ના રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આજે બધા જ વિભાગો જોડે આખું આંકલન બી લીધું, અને સાથે સાથે સૌ ફોર્સીસને સંકલન દરમિયાન નાની મોટી કોઈ બી તકલીફ હોય, જે સિવિલિયન્સ તરફથી મદદની જરૂર હોય, આ બધી જ વાતોની ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવી છે। ખાસ કરીને ગુજરાતના આ સરહદી જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને ખૂબ સારી રીતે તૈયારીઓ, પૂર્વ તૈયારીઓ આપણે કહી શકીએ તેમ કરી છે, અને સિવિલિયન્સ કોઈ બી પ્રકારે કોઈ બી અફવાઓથી ડરવાની જરૂર નથી। સંપૂર્ણ સાચી માહિતીઓ એ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા સમયાંતરે સૌ લોકોને જરૂર લાગશે ત્યારે પહેલેથી જ જણાવવામાં આવશે। આપ સૌને માત્ર એટલી વિનંતી છે કે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા કોઈ બી માહિતી આપવામાં આવે તો એને સંપૂર્ણપણે પાલન કરજો। આભાર। गुजरात के लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल के अध्यक्षता में आज गुजरात सरकार ने देश की महत्व की फोर्सेस जैसे कि आर्मी, बीएसएफ, एयरफोर्स, नेवी, कोस्ट गार्ड एवं अन्य एजेंसीज के साथ और राज्य सरकार की सभी विभागों के उच्च अधिकारी एवं डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के साथ एक बहुत ही महत्वपूर्ण बैठक का आयोजन किया गया था। खास तौर पे मुख्यमंत्री जी ने सभी फोर्सेस को गुजरात की सभी जनता की ओर से अभिनंदन एवं आभार भी माना है, और साथ में यह समय पे गुजरात सरकार जो व्यवस्था है, जो जिम्मेदारी राज्य सरकार की है, वो व्यवस्थाओं में अगर किसी भी प्रकार की कमी हो तो वो जानने की कोशिश भी फोर्सेस के पास से की थी। खास तौर पे गुजरात के सभी सीमावर्ती इकाइयों ने बहुत ही अच्छी तरह से प्रोएक्टिवली व्यवस्थाएं जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को करनी है वो की गई है।
और ये बैठक अपने आप में एक बहुत ही महत्वपूर्ण बैठक थी और खास तौर पे मैं गुजरात के सभी नागरिकों को विनती करना चाहता हूं कि किसी भी प्रकार के फेक मैसेजेस एवं किसी भी प्रकार की अफवाहों में आपको आने की जरूरत नहीं है। कोई भी विषय महत्वपूर्ण होगा तो वो राज्य सरकार की ओर से, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की ओर से आप सभी तक पहुंचाया जाएगा और किसी भी प्रकार के नॉन वेरीफाइड व्हाट्सएप मैसेज या मैसेजेस या ट्वीट या सोशल मीडिया के कोई पोस्ट उसको आप बिना कारण फॉरवर्ड ना करें, ऐसी मैं आप सबको विनती करता हूं। एक महत्वपूर्ण माहिती આપી લઉં છું। કાલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર 4 લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં। ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે। એક તો મહત્વપૂર્ણ સમાચાર, ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને મુંબઈમાં પણ અલર્ટ આપી દેવામાં આવ્યું છે। હવે દેશના જુદા જુદા જે રાજ્યો છે ત્યાં અલર્ટ આપવામાં આવી રહ્યું છે। હવે મુંબઈમાં પણ અલર્ટ આપી દેવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ આ સમાચાર છે તે હવે એક બાદ એક મળી રહ્યા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે સ્થિતિ છે તે વધુ તણાવભરી બનેલી જોવા મળી રહી છે। ગેટવે ઓફ ઇન્ડિયા અને તાજ હોટેલ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મુંબઈમાં પણ હવે પોલીસ કર્મીઓની રજા છે તે રદ કરી દેવામાં આવી છે અને તમામ લોકોને પોતાની ફરજ પર રહેવા માટે આદેશ કરવામાં આવ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે મુંબઈમાં પણ અલર્ટ આપવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। હવે આ સુરક્ષાને પગલે ઇન્ડિગોએ ફ્લાઇટ છે તે રદ કરી છે। વધુ એક આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કેટલાક શહેરોની ફ્લાઇટ છે તે રદ કરી દેવામાં આવી છે। ઇન્ડિગો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેટલાક શહેરોની ફ્લાઇટો રદ કરવામાં આવી છે। ઇન્ડિગોએ 10 મે સુધી આ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે। કિશનગઢ, રાજકોટથી આવનારી તમામ ફ્લાઇટ છે તે રદ કરી દેવામાં આવી છે। એટલે કે અત્યાર સુધી જે એરપોર્ટો બંધ કરવામાં આવ્યા, હવે આ ફ્લાઇટો પણ બંધ કરી દેવામાં આવી છે। શ્રીનગર, જમ્મુથી આવનારી ફ્લાઇટો બંધ કરવામાં આવી છે। સુરક્ષાને પગલે ઇન્ડિગોએ આ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે। હવે આ તણાવભરી સ્થિતિ વચ્ચે બાદ એક પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે। કેટલાક શહેરોની ફ્લાઇટ છે તે રદ કરી દેવામાં આવી છે। એટલે કે હવે જે ઇન્ડિયાના કેટલાક એરપોર્ટો છે તે હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યા છે અને હવે તેને કારણે આ ફ્લાઇટ છે તે પણ રદ કરી દેવામાં આવી છે। કિશનગઢ, રાજકોટથી આવનારી ફ્લાઇટ પણ રદ કરી દેવામાં આવી છે। શ્રીનગર, જમ્મુથી આવનારી ફ્લાઇટ રદ કરવામાં આવશે। ઇન્ડિગોએ આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે જારી કર્યો છે। સુરક્ષાને પગલે ઇન્ડિગોએ આ ફ્લાઇટ છે તે રદ કરવાનો નિર્ણય લીધો છે। એટલે કે હવે આ યુદ્ધની પરિસ્થિતિ ખૂબ જ વધી રહી છે, તેને કારણે હવે અનેક જગ્યાએ અલર્ટ આપી દેવામાં આવ્યું છે। તેને લઈને એક મહત્વપૂર્ણ જે સમાચારો છે તે મળી રહ્યા છે। વધુ એક અપડેટ મળી રહ્યા છે। જમ્મુમાં રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો છે। ફરી એક વખત જમ્મુમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યું છે। મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે। પૂંછમાં ઇજાગ્રસ્તો સાથે મુખ્યમંત્રી અબ્દુલ્લાએ મુલાકાત કરી છે, જ્યાં અહીંયા હુમલો કરવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત લોકો થયા હતા અને ઇજાગ્રસ્ત લોકોના હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા માટે ત્યાંના મુખ્યમંત્રી પહોંચ્યા છે। જમ્મુમાં રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાને હુમલાનો જે પ્રયાસ કર્યો હતો, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે અને પૂંછમાં ઇજાગ્રસ્તો સાથે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ મુલાકાત કરી છે। સતત આ તણાવ વધી રહ્યો છે અને તણાવની વચ્ચે પૂંછમાં જે હુમલો કરવામાં આવ્યો હતો પાકિસ્તાનનો, આ હુમલાને લઈને હવે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ये सब बाहरी पड़ा, सब बाहरी।
ठीक है, तो अभी यहाँ के लोगों को दहशत होगी। दहशत तो है ही, कौन से आए तो भाई तो कौन सिटी से काफ़ी परिवार रुके थे, 10 परिवार तो रात तक अभी भी लोग आ रहे हैं जाने के लिए। हम लोगों में डर का माहौल करेंगे। शुक्रिया। જમ્મુમાં રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાન સતત આ નિશાન છે તે બનાવી રહ્યું છે. રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પૂંછમાં જે હુમલો થયો હતો જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા અને હવે ત્યાંના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા છે તે ત્યાં પહોંચ્યા છે અને આ ઇજાગ્રસ્ત લોકોની મુલાકાત તેઓ લઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચાઓ કરી રહ્યા છે. ઇજાગ્રસ્ત લોકોના હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા માટે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા ત્યાં પહોંચ્યા છે. જમ્મુમાં રહેણાંક વિસ્તારને પાકિસ્તાને નિશાન બનાવ્યું હતું. पता नहीं चलता, जिनको ठिकाना कुछ घर हैं या अटैच हैं वो जाते हैं स्कूलों में, उधर इधर जाते हैं. बाकी हम जो गरीब लोग हैं बाहर निकलने लिए जेब में रुपये 10 नहीं है, वो कहाँ जाएंगे? कम से कम ये तो बंद होना चाहिए. हम बतर से यही हालात देखते आए, तो कम से कम इसका कुछ हल निकलना चाहिए, बंद होना चाहिए. रात को हम दुकान बंद करके गए, शेलिंग शुरू होगी, उसके बाद कोई पता नहीं है क्या हुआ. हमें सुबह पता चला हमारी दुकानें खत्म हो चुकी हैं. एक स्टोर था मेरा, एक डिपार्टमेंटल शॉप थी जिसमें वेस्ट वगैरह भी थी, बाकी कोल्ड ड्रिंक वगैरह ये वो. सर ये एक हिसाब से देखा जाए तो इस मार्केट की हमारी एक ही दुकान थी जिसमें ये मिनाटी के लोग रहते हैं. यहाँ पे हमारे हिंदू भाई हैं यहाँ पे, उनके साथ हमारा अच्छा उठना बैठना था, तो उसी वजह से हमने ये दुकान खोली थी. 8-10 लाख रुपए की असेसमेंट हो सकती है. પૂંછમાં ઇજાગ્રસ્તો સાથે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા મુલાકાત કરવા માટે પહોંચ્યા છે. આ તે જગ્યાના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં જમ્મુ કાશ્મીરમાં રાજૌરીમાં હુમલો કરવામાં આવ્યો અને જ્યાં રહેણાંક વિસ્તારોને હવે પાકિસ્તાન નિશાન બનાવી રહ્યું છે અને જ્યાં અનેક મકાનોમાં પણ નુકસાન થયું છે. વધુ એક અપડેટ મળી રહ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને પંજાબ સરકાર હવે અલર્ટ મોડમાં છે. પંજાબના સરહદી જિલ્લાઓમાં અલર્ટ આપી દેવામાં આવ્યું છે. લોકોને સુરક્ષિત રહેવા માટે જણાવી દેવામાં આવ્યું છે. પંજાબના 10 મંત્રીઓ સરહદી જિલ્લાઓની મુલાકાત લેશે. આ 10 મંત્રીઓ સરહદી જિલ્લાની મુલાકાત લેવા માટે પહોંચવાના છે. હોસ્પિટલ્સ, ફાયર સ્ટેશનો, રાશન અને કટોકટી સેવાઓનું નિરીક્ષણ છે તે કરવામાં આવશે. તમામ મંત્રીઓ નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીને રિપોર્ટ આપશે. મુખ્યમંત્રીને આ તમામ માહિતી છે તે આપવામાં આવશે. પંજાબ સરકારે સ્થિતિનો સામનો કરવા માટેની તૈયારીઓ છે તે શરૂ કરી દીધી છે. જો કટોકટીનો સમય આવે છે તો પંજાબ સરકાર પહેલેથી જ તેને લઈને એલર્ટ બની છે અને હવે તેને લઈને તમામ જે વસ્તુઓ છે તે બાબતનું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પંજાબના જે સરહદી જિલ્લાઓ છે ત્યાં સતત અલર્ટ આપી દેવામાં આવ્યું છે. લોકોને સુરક્ષિત રહેવા માટે સૂચન કરવામાં આવ્યું. સાથે પંજાબના 10 મંત્રીઓ સરહદી જિલ્લાની મુલાકાતે પહોંચી રહ્યા છે. હોસ્પિટલ્સ, ફાયર સ્ટેશનો, રાશન અને કટોકટી સેવાઓનું નિરીક્ષણ છે તે કરવામાં આવશે અને આ તમામ મંત્રીઓ નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીને માહિતી છે તે આપશે. बड़ा संकेत है. S-400 को जब इस्तेमाल किया तो एक छोटे ड्रोन के लिए S-400 का नहीं इस्तेमाल हुआ था मिसाइल का, पर जो भी है उन्होंने मिसाइल्स को इंटरसेप्ट करने के लिए S-400 ही करेक्ट है. चाहे क्रूज मिसाइल हो, चाहे हाई लेवल मिसाइल हो, इवन लो लेवल मिसाइल को भी वो एक डिस्टेंस पे डिस्ट्रॉय कर सकता है. इनकमिंग में बड़ी मिसाइल्स को भी, बैलिस्टिक मिसाइल्स को भी ये डिस्ट्रॉय कर सकता है. हेलीकॉप्टर्स, अटैक फाइटर्स, सबको. तो ये बहुत बड़ी कामयाबी है. इसका मतलब है कि S-400 जो वर्ल्ड फेमस ऑलरेडी है उसने अपना काम दिखाया है. अब हमें देखना है कि आगे क्या इस लड़ाई में बैठता है, पर साथ ही साथ में जब ये मिसाइल्स के अटैक होने लग गए हैं अब हमको तवज्जो देनी चाहिए. प्रोटेक्शन ऑफ सिविल एरियाज एंड सिविल डिफेंस का कार्यक्रम को भी बढ़ोतरी देनी है, ताकि अगर पाकिस्तान रिहायशी इलाकों के ऊपर अटैक शुरू करता है जहां हमारे कोलैटरल डैमेज में सिविलियंस आते हैं, तो हमारी जिम्मेवारी बनेगी उनकी प्रोटेक्शन की. तो उसके लिए भी हमें उचित स्टेप उठाने पड़ेंगे. S-400 और आकाश क्या सिस्टम है मैं उसकी ज्यादा जानकारी नहीं रखता, लेकिन मुबारकबाद के हकदार हैं
हमारे जिन्होंने भी ये सिस्टम प्रोक्योर किया, हमारे प्राइम मिनिस्टर साहब, हमारे डिफेंस मिनिस्टर साहब, हमारी सेनाएं तीनों, और कोई भी जहां तक मेरी नॉलेज जाती है अभी तक कोई भी रिपोर्ट नहीं है कि कहीं ज्यादा नुकसान हुआ हो। तो मैं समझता हूं एयर डिफेंस सिस्टम हमारा बहुत ही बढ़िया है, इम्प्रेग्नेबल है, और इसमें पाकिस्तान की जो नापाक इरादे थे बहुत ज्यादा नुकसान करने के, उस सबको विफल किया इसने। देखिए, पाकिस्तान को भारत ने बहुत ही स्पष्ट रूप से कम्युनिकेट किया था, मैसेज दिया था कि भारत की जो पाकिस्तान के 9 ठिकानों पर कार्रवाई की गई थी वो एक आतंकवाद विरोधी कार्रवाई थी। पहलगाम की जो अनएक्सेप्टेबल जो आतंकी हमला हुआ था, उसके बाद भारत को रिस्पॉन्ड करना था, और भारत अपनी जीरो टॉलरेंस पॉलिसी के तहत उसने रिस्पॉन्स किया, और आतंक के 9 ठिकानों को पाकिस्तान के पंजाब में और पाकिस्तान ऑक्युपाइड कश्मीर में हमने पिन पॉइंटेड अटैक करते हुए ध्वस्त किया। लेकिन उस आतंकवादी ठिकानों को ध्वस्त करने की प्रक्रिया में भारत ने सारी सावधानियां बरती और किसी पाकिस्तान के मिलिट्री इंस्टॉलेशन को या सिविलियन इंस्टॉलेशंस को, आम नागरिकों को टारगेट नहीं किया। और भारत की ये जो कार्रवाई थी वो आतंकवाद विरोधी कार्रवाई थी, और भारत ने इस बात का कम्युनिकेशन पाकिस्तान को भी और पूरे अंतर्राष्ट्रीय समुदाय को किया था। लेकिन अब पाकिस्तान इस पूरी घटना के बाद जिस तरीके की हिमाकतें कर रहा है, उसके बाद भारत का जो रिस्पांस है वो बिफिटिंग रिस्पांस है। एक माकूल जवाब, मुंहतोड़ जवाब भारत लगातार दे रहा है। युद्ध छेड़ सकता है। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, બોર્ડરની પરિસ્થિતિની સમીક્ષા કરશે ગૃહમંત્રી અમિત શાહ। બોર્ડરની પરિસ્થિતિની સમીક્ષા કરશે અમિત શાહ, જ્યાં ડીજી બીએસએફ, ડીજી સીઆઈએસએફ સાથે ગૃહમંત્રી અમિત શાહ બેઠક કરવા જઈ રહ્યા છે। આ મહત્વપૂર્ણ સમાચાર 12:30 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ મહત્વપૂર્ણ બેઠક છે તે યોજાશે, જેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર, બોર્ડરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહમંત્રી અમિત શાહે આ બેઠક બોલાવી છે, અને હવે આ બેઠક 12:30 વાગે થશે। ડીજી બીએસએફ અને ડીસી સીઆઈએસએફ સાથે ગૃહમંત્રી અમિત શાહની આ મહત્વપૂર્ણ બેઠક છે તે મળવા જઈ રહી છે। 12:30 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રીની આ મહત્વપૂર્ણ બેઠક, અને અત્યારે બોર્ડરની શું પરિસ્થિતિ છે તેનું પણ નિરીક્ષણ છે તે કરવામાં આવશે। અમિત શાહ દ્વારા તમામ જે બોર્ડર પરની પરિસ્થિતિ છે તેનો પણ તાગ મેળવવામાં આવી રહ્યો છે, તેને જ લઈને હવે બીએસએફ અને સીઆઈએસએફ સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વપૂર્ણ બેઠક છે તે કરવાના છે। 12:30 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ મહત્વપૂર્ણ બેઠક ભારત પાકિસ્તાનની જે તણાવ પરિસ્થિતિ વચ્ચે હવે આ સમગ્ર બોર્ડરો પરની પણ પરિસ્થિતિ જાણવા માટે અમિત શાહ છે તે તાગ મેળવી રહ્યા છે, અને હવે તેને જ લઈને આ મહત્વપૂર્ણ બેઠક છે તે મળવાની છે। અને હવે આ તમામ બાબતોને લઈને આગળના જે પ્લાનિંગ છે તે પણ એક બાજુ અહીંયા સંરક્ષણ મંત્રી દ્વારા નક્કી કરવામાં આવી રહ્યા છે। જે પ્લાનિંગ એક બાજુ સતર્કતા અને બીજી બાજુ જે તૈયારીઓ છે તે પણ ચાલી રહી છે। સિટી ખાતે પાકિસ્તાનના ઝંડા બાળી અને અત્યારે વિરોધ કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। ભારતીય આર્મીનો જુસ્સો વધે, ભારતના જે અત્યારે જે સ્થિતિ ચાલી રહી છે એમાં ભારતીય આર્મી સારી રીતે કામ કરે એના માટે થઈ અને યુવાનો અત્યારે આપ જોઈ રહ્યા છો કે દેશનો જુસ્સો વધારવા માટે પ્રયાસ કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। શું કહો છો, પાકિસ્તાનના ઝંડા બારો છો, આજે પાકિસ્તાન ભારત વચ્ચે જે તણાવ પેદા થઈ રહ્યો છે, શું માની રહ્યા છો? આપણે વાત કરીશું જે રીતે પાકિસ્તાનમાં સંગઠિત આતંકવાદીઓ હતા અને સાથે સાથે પાકિસ્તાનની જે સેના હતી તે લોકોએ 8મી મહિના રોજે કાયરાના હુમલો કર્યો ભારત દેશની ઉપર। આપણે વાત કરીશું જમ્મુ કાશ્મીરથી લઈને જૈસલમેર સુધી તે લોકોએ પોતાના ડ્રોન છોડ્યા હતા, પરંતુ ભારતીય સેના એટલી ચોક્કસપણે એ લોકો ચોક્કસ હતી કે 50 જેટલા જે ડ્રોન છે તે આપણે એ લોકોના નાશ કરી દીધા છે। કેટલાક એ લોકોના જે ફાઇટર જેટ હતા એ લોકોને પાડી દેવામાં આવ્યા છે, એમના પાયલટને આપણે હિરાસતમાં લીધું છે। સાથે સાથે
જ્યારે આપણે જવાબી કાર્યવાહી કરી તો જવાબી કાર્યવાહીની અંદર કરાચીનો જે બંદરગાહ છે તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું. લાહોર સુધી આપણી જે સેના છે તેને અટેક કર્યું છે. પાકિસ્તાનમાં અત્યારે ડરનો એક વાતાવરણ ઉભો થયો છે. કંઈક ના કંઈક એમના આર્મી ચીફને બદલવામાં આવે એવી માંગ ત્યાં ઉઠી ગઈ છે. ભારતીય સેનાએ જે પણ કદમ ઉઠાવ્યું તેનું અમે સન્માન કરીએ છીએ. સમગ્ર હિન્દુસ્તાનની જે 140 કરોડથી વધારેની જે જનતા છે તે આજે ભારતીય સેના જોડે ઉભી છે. આ પાકિસ્તાનને એશિયા નથી પરંતુ સમગ્ર વિશ્વના નકશામાંથી નેસ્તા નાબૂદ કરવામાં આવે એવી અમારી માંગ છે. કારણ કે આ દેશ આતંકવાદી સંગઠિત દેશ છે અને આતંકવાદીઓને આ લોકો પ્રોત્સાહન આપે છે અને એ લોકોનું પાલન કરે છે. પાકિસ્તાનને નસ્તે નાબૂદ કરવું જોઈએ, શું કહો છો? આજે વિરોધ પણ કરી રહ્યા છો, સરકાર જે રીતે સૈન્ય જે રીતે કાર્યવાહી કરી રહ્યું છે, શું ચાલી રહ્યું? સરકારે સૈન્ય ખૂબ જ સારી કામગીરી કરી રહી છે. એક વાક્ય યાદ આવે છે હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરેજીનું, જ્યારે એમને કીધેલું, એમને ખબર છે કે આ પાકિસ્તાન એ આતંકવાદને પનાહ આપે છે તો એક વારમાં પૂરું કરો, થોડું થોડું કરવામાં કોઈ મતલબ નથી. ને આજે દિવસ આવી ગયો છે કે તમે જુઓ કે આપણે જે એર સ્ટ્રાઇક કરી છે એ એર સ્ટ્રાઇકમાં 9 જે એમના ઠિકાણા પર આપણે જે હુમલો કર્યો છે એ ટેરરિસ્ટ એટેક, ત્યાં ટેરરિસ્ટને પનાહ આપતા હતા, એ લોકોને ટ્રેનિંગ આપતા હતા. આપણે કોઈ સિવિલિયન્સને આપણે હેરાન નથી કર્યા. જ્યારે એ લોકો દ્વારા જે હવે એટેક કરવામાં આવે છે ડ્રોન દ્વારા, આપણા જેવા સિવિલિયનને હેરાન કરે છે. એટલે પાકિસ્તાન હવે ઈચ્છે જ છે કે અમને અમારી સાથે યુદ્ધ કરો. તો બાળા સાહેબ ઠાકરે જે કહેતા હતા એ આજે સહકાર કરવું એ મને યોગ્ય લાગે છે કે આપણી આર્મી આપણી સરકાર આ યોગ્ય કરે અને પાકિસ્તાનમાં ઘૂસીને હવે અંદર એમને મારે અને આપણો તિરંગો ફરકાવે એવી અમારી ઈચ્છા. યુવાનોનો જુસ્સો છે, શું માની રહ્યા છો આપ? કારણ કે જે રીતે અહીંયા યુવાનો આર્મી બોર્ડર ઉપર લડી રહી છે, તણાવપૂર્ણ સ્થિતિ છે, શું થવું જોઈએ આગળ? આ સ્થિતિની અંદર અટલ બિહારી વાજपेयीજીની એક પંક્તિ યાદ આવે છે કે 15 અગસ્ત કા દિન કહેતા હૈ આઝાદી અભી અધૂરી હૈ. અને એની છેલ્લી 2 લાઈનો જો આપણે જોવા જઈએ ને તો એની અંદર એવું છે કે गिरगिट से गारो पर्वत तक हम तिरंगा लहराएंगे. તો જે પાકિસ્તાનની હરકતો છે આપણે દર વખતે જોતા આવ્યા છે કે આવા છમકલા કરવાની એ લોકોને આદત પડી ગઈ છે. તો એક વિદ્યાર્થી તરીકે મેં જયારે વિદ્યાર્થી પરિષદના નાગરિક તરીકે આ વસ્તુ સાંભળી ત્યારે મને નોટિસ થયું કે એક નારો છે વિદ્યાર્થી પરિષદનો કે જેની અંદર કહે છે કે જહાં હુએ બલિદાન મુખર્જી वो कश्मीर हमारा है, वो सारा का सारा है, वो कश्मीर हमारा है. और जहां हुए बलिदान भगत सिंह वो लाहौर हमारा है. એટલે લાહોર જે આપણે કહી શકીએ કે ભગતસિંહની કર્મભૂમિ કહી શકાય તો એ લાહોર પણ આપણું જ છે. અને આ એક તક મળી છે ભારતીય સરકારને અને ભારતીય સેનાને, અને જે લોકો જવાબ આપી રહ્યા છે સક્ષમતાથી એ રીતે લાગી રહ્યું છે કે ભારતીય સેના બહુ મજબૂત રીતે જવાબ આપી રહી છે અને પાકિસ્તાનનો નાશ થશે. શું કહો છો? યુવાનો આજે દેશ સાથે યુવાનો ઉભા છે, આખો દેશ ઉભો છે, કયા પ્રકારે આપ આગળ વધી રહ્યા છો, શું વિચારી રહ્યા છો? જી બિલકુલ, આપ મીડિયા મિત્રોના માધ્યમથી હું પાકિસ્તાનને ખાલી ને ખાલી એટલું જ કહેવા માંગીશ કે આ ડરપોક પાકિસ્તાન, જે આતંકી પાકિસ્તાન છે તેને એટલું જ કહેવા માંગીશ કે આ નવું ભારત છે. આ નવા ભારતની અંદર એક એક લોહીના ટીપાનો બદલો લોહીથી જ લેવામાં આવશે. અને આ હિન્દુસ્તાન ચૂપ રહેવા વાળું હિન્દુસ્તાન નથી, આ નવું હિન્દુસ્તાન છે. ત્યારે મને એક પંક્તિ યાદ આવે છે કે પુકારતી 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 માં ભારતી, ખૂન સે તિલક કરો ગોલીઓ સે આરતી. ત્યારે હું ચોક્કસથી કહીશ કે પાકિસ્તાન એના જે ઘૂંટણાના બળ પર બેસી જશે અને એ ભારતીય સેનાની સામે હારવાનું પ્રતિબંધ કરશે. વડોદરાના યુવાનો છે, પાકિસ્તાનનો ઝંડો સળગાવી અને અત્યારે વિરોધ પણ કરી રહ્યા છે. સાથે જ ભારતના જે જવાનો છે લશ્કરના, એમનો જુસ્સો પણ વધારી રહ્યા છે. યુવાનો કહી રહ્યા છે કે તમામ ભારતીયો એક સાથે છે, આર પારની લડાઈ કરવામાં આવે એવી અપેક્ષા અત્યારે વડોદરાના યુવાનો રાખી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. તો જ પ્રકારે હવે લોકો એક બાજુ સૈન્ય પર ગર્વ અનુભવી રહ્યા છે, પાકિસ્તાનના ઝંડા સાથે હવે તેઓ ઝંડો બાળીને તેઓ વિરોધ પણ કરી રહ્યા છે અને હવે પાકિસ્તાન આખું જ ખતમ કરી દેવામાં આવે તેવી હવે લોકો કરી રહ્યા છે. કારણ કે હવે લોકોમાં પણ એક જુસ્સો છે તે જોવા મળી રહ્યો છે. ગઈકાલે જે આખી રાત યુદ્ધ ચાલ્યું તેને લઈને સૈન્ય પર લોકો ગર્વ પણ અનુભવી રહ્યા છે. એ જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર હવે મળી રહ્યા છે. આઈપીએલ ને લઈને આ મોટા સમાચાર અહીંયા મળી રહ્યા છે. હવે આઈપીએલ ને લઈને આ મોટા સમાચાર કે જ્યાં આઈપીએલ 2025 ને રદ કરી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે આઈપીએલ 2025 ને રદ કરી દેવામાં આવી છે. ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ ભરી સ્થિતિને લઈને આઈપીએલ 2025 રદ કરી દેવામાં આવી છે. બીસીસીઆઈ ટૂંક સમયમાં જ આ બાબતની જાહેરાત છે તે કરી શકે છે. હવે 2025 આઈપીએલ ને લઈને આ મોટા સમાચાર કે જે આઈપીએલની તમામ મેચો છે તે હવે રદ કરી દેવામાં આવી છે. આઈપીએલ 2025 ને લઈને મહત્વપૂર્ણ સમાચાર, તમામ મેચો રદ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં હવે બીસીસીઆઈ દ્વારા સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવી શકે છે.
વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, બોર્ડરની પરિસ્થિતિની સમીક્ષા કરશે ગૃહમંત્રી અમિત શાહ. બોર્ડરની પરિસ્થિતિની સમીક્ષા માટે બેઠક બોલાવાઈ છે. ડીજી બીએસએફ, ડીજી સીઆઈએસએફ સાથે ગૃહમંત્રી અમિત શાહની આ મહત્વપૂર્ણ બેઠક શરૂ થશે. 12:30 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે, જેમાં તમામ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે. બોર્ડર પરની જે પરિસ્થિતિ છે તેની સમીક્ષા કરશે ગૃહમંત્રી અમિત શાહ, જેને લઈને આ મહત્વપૂર્ણ બેઠક છે તે બોલાવાઈ છે. તો જ પ્રકારે અલગ અલગ દ્રશ્યો અમે આપને દેશના બતાવી રહ્યા છીએ કે જ્યાં 7 જેટલા આતંકવાદીઓ જે ઘૂસણખોરી કરી રહ્યા હતા તેમને ઠાર મારવામાં આવ્યા છે. બીજી બાજુ કે જ્યાં પંજાબના હોશિયારપુરમાંથી પાકિસ્તાનનું એ રોકેટ છે તે મળી આવ્યું હતું ને જેને ભારતીય સૈન્ય દ્વારા ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. બીજી બાજુના એ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે કે જ્યાં જીવતો બોમ્બ છે તે મળી આવ્યો અને ત્યાંથી હવે આ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે, તપાસ શરૂ કરવામાં આવી છે. ચોથા એ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે કે જ્યાં અલગ અલગ જગ્યાએ હજી પણ ફાયરિંગના એ દ્રશ્યો, ગઈકાલના પણ એ રાતના દ્રશ્યો અમે આપને જુદા જુદા શહેરોના બતાવી રહ્યા છીએ કે જ્યાં પાકિસ્તાન દ્વારા જે હુમલાઓ છે તે કરવામાં આવ્યા, મિસાઇલો છે તે છોડવામાં આવી, પરંતુ આ પાકિસ્તાનની તમામ મિસાઇલોનો સફાયો છે તે ભારતીય સૈન્ય દ્વારા જે એર ડિફેન્સ છે તેના દ્વારા છે નષ્ટ કરી દેવામાં આવી છે. અને હવે આ અલગ અલગ દ્રશ્યો તેના પુરાવા સાબિત કરે છે. તો વધુ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે બનાસકાંઠામાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બનાસકાંઠામાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સરહદી વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. વાવ અને સુઈ ગામના 24 ગામડાઓમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે લોકોને હવે સાવચેતી અને સલામતી રાખવા માટે અલર્ટ આપવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલ મોડી રાત્રેથી યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે. તેને લઈને અત્યારે બનાસકાંઠા, પાટણ સહિતના જે વિસ્તારો એલર્ટ કરવામાં આવ્યા છે તેને લઈ જે બનાસકાંઠા જિલ્લાના સરહદ વિસ્તાર પર આવેલું નડાબેટ સીમા દર્શન છે તે અત્યારે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ જે વિસ્તાર છે તે સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે અત્યારે તમામ જગ્યાએ પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. 24 જેટલા વાવ અને સુઈ ગામના જે ગામો છે ત્યાં રાત્રિના દરમિયાન બ્લેકઆઉટ પણ કરી દેવામાં આવ્યું હતું. અત્યારે તો સવારના સમયે તમામ પરિસ્થિતિ નું પળેપળનું તંત્ર, બીએસએફ અને જે અહીંના જે સરકારી કર્મચારીઓ છે તેમના દ્વારા પળેપળની માહિતીઓ મેળવવામાં આવી રહી છે. બીજી તરફ કહી શકાય કે જે પ્રમાણે ગઈકાલેથી જે રાત્રિના સમયથી જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિ સર્જાઈ હતી, જે ડ્રોનથી જે હુમલા કરવામાં આવ્યા હતા, તે પરિસ્થિતિને ધ્યાને રાખી અત્યારે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તમામ પ્રકારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તાર હોવાથી અહીંથી નજીકમાં પાકિસ્તાનની બોર્ડર હોવાથી અત્યારે તો તમામ સુરક્ષા છે, બીએસએફના જવાનો પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. અપડેટ મળી રહ્યા છે કે જ્યાં ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ છે તે સતત વધી રહ્યો છે અને આ તણાવમાં જે યુદ્ધ પરિસ્થિતિની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. તણાવ વચ્ચે કચ્છમાં બ્લડ ડોનેશન અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે આ તમામ બાબતો ઓપરેશન સિંદૂરને અર્પણ ભુજમાં બ્લડ ડોનેશન કેમ્પ છે તે યોજવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત જવાનો માટે આ તમામ જે કેમ્પ છે તેનું આયોજન, ઇજાગ્રસ્ત જવાનો અને લોકો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે. પોલીસ જવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિકોએ બ્લડ ડોનેટ કર્યું છે. પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ, ભુજ લાયન્સ હોસ્પિટલ તથા જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંકે આજે 500 બ્લડ કલેક્ટ કરવાનું અભિયાન હાથ ધર્યું છે, જેનું અમે નામ આપ્યું છે ઓપરેશન સિંદૂર બ્લડ ડોનેશન કેમ્પ. એ અંતર્ગત અમે એક સર્ટિફિકેટ પણ બધાને આપી રહ્યા છીએ. એનું નામ છે ઓપરેશન સિંદૂર બ્લડ ડોનેટ, કે એ વર્ષો પછી પણ યાદ કરી શકે કે 2025માં જયારે યુદ્ધ થયું હતું ત્યારે અમે પણ નાનકડું યોગદાન બ્લડ સ્વરૂપે આપ્યું છે. સર્ટિફિકેટ એમને કાયમ આ યુદ્ધની યાદ અપાવશે અને સેવાની પણ યાદ અપાવશે. ધન્યવાદ. તણાવ
વચ્ચે કચ્છમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ઓપરેશન સિંદૂરને અર્પણ ભુજમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં સ્થાનિકો અને પોલીસ કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે. ઇજાગ્રસ્ત જવાનો અને લોકો માટે આ કેમ્પ છે તેનું આયોજન કરવામાં આવ્યું. સતત જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે ને તેની જ વચ્ચે હવે આ મહત્વપૂર્ણ પગલું કે જ્યાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્વૈચ્છિક રીતે લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને બ્લડ ડોનેશન છે તે કરી રહ્યા છે.